એક મહત્વપૂર્ણ સમાચાર પાકિસ્તાન બોર્ડર મારફતે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગુજરાત અને રાજસ્થાન એટીએસે સંયુક્ત કામગીરી હાથ ધરી અને રાજસ્થાનની બોર્ડર નજીકથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ પાસેથી આશરે 5 કિલો મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત કરાયો છે. આ થયા આજના સમાચાર. પણ હવે મારે તમને કેટલીક એવી વિગતો આપવી છે કે જે સાંભળીને તમે ચોંકી જશો. આપણે એ જાણીએ આજના વિડીયોમાં કે દર વર્ષે સરેરાશ કેટલું ડ્રગ્સ પકડાય છે, કેવી રીતે પકડાય છે, કેટલા રૂપિયાનું કેટલા કિલો પકડાય છે, ક્યાંથી પકડાય છે, પકડાયા પછી શું થાય છે. એનસીબી દ્વારા વર્ષ 2025 દરમિયાન આશરે 1.33 લાખ કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જેની કિંમત 2000 કરોડથી વધુ થાય છે. રાજસ્થાનના શ્રી ગંગાનગર અને જેસલમેર બોર્ડર પર ડ્રોન દ્વારા ડ્રગ્સ ફેંકવાની ઘટનાઓ વધી છે. આંકડા એવું કહે છે કે તાજેતરમાં માર્ચ 2026માં રાજસ્થાન બોર્ડર પરથી 6.46 કિલો હેરોઇન પકડાયું હતું, જે ડ્રોન દ્વારા મોકલવામાં આવ્યું હતું. સિન્થેટિક ડ્રગ્સને લઈને જો વાત કરીએ તો અગાઉ માત્ર હેરોઇન આવતું હતું, પરંતુ હવે આઈસ અથવા તો મેથામ્ફેટામાઇન જેવા સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો પણ વધુ પકડાઈ રહ્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં ગુજરાત અને રાજસ્થાનમાં સંયુક્ત ઓપરેશન દરમિયાન 5 કિલોથી 8 કિલો સુધીના નાના અને મોટા અનેક કન્સાઇનમેન્ટ પકડાયા છે. કઈ રીતે આવે છે, કયા રૂટ પરથી આવે છે, કયા મોડસ ઓપરેન્ડીથી આવે છે, તેની જો વાત કરીએ તો સ્મગલર્સ મુખ્યત્વે 3 રસ્તાનો ઉપયોગ કરે છે. પહેલું પંજાબ-રાજસ્થાન બોર્ડર. અહીં ડ્રોન ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. રાત્રિના સમયે પાકિસ્તાન તરફથી ડ્રોન ભારતીય સરહદમાં પેકેટ ફેંકે છે અને પરત જતા રહે છે. બીજો સમુદ્રી માર્ગ. ગુજરાતનો તટ પાકિસ્તાન અને ઈરાનથી આવતી બોટ દ્વારા કચ્છ અને પોરબંદરના દરિયા કિનારે મોટા જથ્થામાં ડ્રગ્સ ઉતારવામાં આવે છે. ફેબ્રુઆરી 2026માં ગુજરાત એટીએસે દરિયામાં ઓપરેશન કર્યું અને 203 કિલો નશીલા પદાર્થો પકડ્યા હતા. સરહદી ગામડાઓનો પણ ઉપયોગ થાય છે. બોર્ડર ફેન્સિંગ નીચેથી પાઇપ દ્વારા અથવા તો ફેન્સિંગની ઉપરથી પેકેટ ફેંકીને સ્થાનિક ખેડૂતો કે મજૂરોના વેશમાં રહેલા હેન્ડલર્સને ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે. ગુજરાત એટીએસ, રાજસ્થાન એટીએસ, બીએસએફ અને એનસીબી હવે રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સ શેરિંગ કરે છે, જેના કારણે 2026માં પકડાયેલા ડ્રગ્સના કેસમાં 66% જેટલો ઊંચો કન્વિક્શન રેટ, સજાનો દર જોવા મળ્યો. માત્ર ડ્રગ્સ જ નહીં, પણ સ્મગલર્સની ₹96 કરોડથી વધુની મિલકતો ફ્રીઝ થઈ ગઈ છે, જેથી તેમનું નેટવર્ક આર્થિક રીતે તૂટી જાય. ટૂંકમાં પાકિસ્તાનથી દર મહિને અંદાજે સરેરાશ 15થી 20 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો માત્ર લેન્ડ બોર્ડર પરથી, રાજસ્થાન પંજાબ પરથી જપ્ત કરવામાં આવે છે. દરિયાઈ માર્ગે ગુજરાતના જે દરિયા તટ પર જ્યાં જથ્થો આવે છે એ તો સેંકડો કિલોમાં હોય છે. તો આ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે તમને આ વિડીયોના માધ્યમથી આપી કે જેનાથી એ સમજી શકાય કે કઈ રીતે પાકિસ્તાન તરફથી ભારતના યુવાઓને બરબાદ કરવા માટે, નશા તરફ વાળવા માટે ડ્રગ્સનો આટલો મોટો જથ્થો પહોંચાડવામાં આવે છે. મહત્વપૂર્ણ સમાચાર. આજે પણ ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાની જાણકારી છે. જે પ્રકારની માહિતી આજે મળી તે અનુસાર રાજસ્થાનની બોર્ડર નજીકથી 2 આરોપીઓને પકડી લેવાયા છે અને 5 કિલોથી વધુનો મેથામ્ફેટામાઇનનો જથ્થો પણ જપ્ત કરાયો છે.